નવી વહુ આવી છે ને એમાં આ ઘરમાં કેટલો બગાડ થાય છે. હા, ઘરે તો રાંધીને નથી ખાતી ને હોટલમાંથી મંગાવે એ પૂરું નથી ખાતી. હવે સે સિંગલ પસલીન 10 તો ટિફિન મંગાવે હોટલમાંથી. એ મમ્મી, ભાભી ભાભી આવો. સાંભળો. શું થયું? એટલે વાત તો મમ્મી હારે કરવા આવ્યો તો બહાર, પણ એની હારે વાત કરવાની હિંમત નથી હાલતી. હું તમને જ કહી દઉં. કેમ? એવી તો શું વાત છે? અને તમે આમ રૂમથી આફડા ફાફડા બહાર થઈને કેમ આવ્યા? વાત જ એવી છે, બહુ અઘરી વાત છે. અઘરી વાત? હા, મારી વાત સાંભળો. હા. આ મોટા ભાઈ તમારું કેવું માને? માને છે ને? મારું તો માને હોય. હા હા, તો પછી સાંભળો ને મારી વાત. હું શું કહું છું હા. કે આ દામિની છે ને, હા. એ એવું કહેતી હતી મને. કેવું કહેતી હતી? મારું કઈ કીધું? ના ના ના, મારી વાત સાંભળો. મમ્મીનું કઈ કીધું અરે, ખરાબ? તો ભૂલાઈ જાહે વાત, અને હું કંઈક નવું બીજું કંઈક વાત કરી દો એ પેલા મને વાત કરી લેવા જો ને પેલા. પણ તમે ફટાફટ બોલો ને. આ દામિનીની બીકે તો તમે હરખા બોલી ન શકતા. અને પહેલા તો જીભડો એટલો બધો હાલતો તો તમારો. બોલું? હા બોલો. હા, તો દામિની એવું કહેતી હતી કે તમે છે ને કે આ ઘરમાંથી જુદા થઈ જાઓ. એટલે તમે એકલા? હાય હાય, તેને આ ઘરમાંથી તમને કાઢી મૂકવા છે? કાઢી નથી મૂકવા, અમારે બેને આ ઘરમાંથી અલગ થઈ જવાનું એમ. કેમ? ઈ બીવે છે કે અત્યારે કામ નહીં કરાવો, પણ પછી તો તમે કામ કરાવશો ને મારી પાસે. અત્યારે ક્યાં? અત્યારે તો એક હળીના બે કટકા નથી કરતી તો પછી હેની કરવાની છે? હા, બધું કામ તો હું કરું છું, તમે ભાળતા નથી. પણ અત્યારે પણ પછી બાય કે પછી મમ્મીએ એવું કીધું કે હવે તો કામ કરવું પડે ને, પણ ઈ તો તો ઈ સેફટી અગાઉથી એવું કહે છે કે ભાઈ નહીં આપણે અગાઉથી જુદા થઈ જાય. પણ ઈ તો આ ઘરની વહુ છે ને. તમે મારી વાત સાંભળો ને. હું છે ને આ વાત મમ્મી ન કરી શક્યું, મને બીક લાગે છે. એટલે હવે તમે છે ને એક કામ કરો, તમે છે ને ભાઈને સમજાવો. હું કરવા? ભાઈને તમે એવું કહો કે ભાઈ તમે છે ને આ એટલે તમારે મારા ભાઈને એવું કહેવાનું છે કે આપણે બે આ ઘરેથી જુદા થઈ જાય. નહીં, હું તો તમારા ભાઈને છે ને આટલી વાત નહીં કરું તમારી. હા, લગન પહેલા તો તમારી વહુની બહુ બધી મોટી શરતો હતી. કેમ થયું હવે? મિયાવની મીંદડી બની ગયા ને તમે. તે ખબર જ હતી કે લગન પછી ડખા થવાના. અને એક હળીના બે કટકા નથી કરતી, નોખું થાવું છે. આજો હોટલમાંથી લાવે કેટલો બગાડ કરે જુઓ. દેખાય? હા હા હા, મૂકી દો, એ મૂકી દો. અત્યારે વાત નોખા થવાની છે એ કરો ને તમે કંઈક. જો છે ને દેવેનભાઈ, એ કાંઈ કામ કરતી નથી. અને તમારા ભાઈને નોખા થવાની વાત હું નહીં કરું. આ તમારા લોકોનો ઝઘડો છે ને એ તમે પતાવો. મહેરબાની કરીને મને આમાં વચમાં ન લાવો. પ્લીઝ ભાભી, તમે તો સમજો હવે. મમ્મીને વાત કરો ને સીધી. મને શું કરવા કહો છો તમે? તમારું કેવું એવું જ છે ને કે હા, કેવું? ઊંટ આયા પહાડ કે નીચે. હા, પણ એવું નથી ભાભી. વાત એવી છે કે ઊંટ તો ન્યાન્યા જ છે. આપણે પહાડ જ હાથે કરીને લઈને અહીંયા ઘરે મૂકી દીધો છે. મેં તમને પહેલા જ કીધું તું ને. હું હવે સમજુ છું, પણ હવે સમજ્યાનું હું બોલ્યા પછીનું ડાય પણ હું કામનું. માંડ્યા પછી ડાપણ હું કામનું આ એમ સેમ ને? ટુ સેમ એવું જ. હા, તો મેં તમને પહેલા કીધું તું ત્યારે તમે મારી ઉપર ચડી બેઠા હતા ને કે ભાભી તમારે તો અમારી સગાઈ થવા જ નથી દેવી, એટલે તમે મારી તોડાવવાની કોશિશ કરો છો. મને તો ખબર જ હતી કે આ છોકરી છે ને આપણા ઘરના ભાગલા કરાવશે ને કરાવ્યા ને. આ અમે આટલા વર્ષથી લગ્ન કરીને આવ્યા, કોઈ દિવસ અમે નથી કીધું કે અમારે નોખું થવું એમ. હવે એ ભૂતકાળ ભૂલી જાઓ ને, ભવિષ્યમાં જે થવાનું છે એની ઉપર આપણે કંઈક કરીએ વિચાર. કેટલું કામ ઢોળું હું, તોય મેં કીધું કોઈ દિવસ કે આજ હું આ કામ નહીં કરું એમ. બધાનું કામ કરું, તમારા બધાના ટિફિન કરું. અને હવે તો નવી નવી વહુ આવી છે, પણ મારે તો એની કોઈ આશા નહીં. ભાભી, હું કહું છું, મારી વાત સાંભળો. તમે પ્લીઝ આ ભાઈને સમજાવો ને, એને કહો ને જુદા થઈ જવું છે. હું નહીં કહું તમારા ભાઈને. અને તમારા ભાઈ મારી વાત કઈ માને નહીં. ઈ એમ કે તું શું કરવા દોડડાઈ થા બે વર્ષે. પણ તમે એવું કંઈક આમ વાર્તા ઘડો ને કે ભાઈ એમ કે હાલો હવે તે કીધું છે તો આપણે કંઈક કરીએ. જો હા, સિરિયસ વાત કરું ને તમને તો આ તમને લગ્ન કરવાની જ્યારે ના પાડી હતી ને ત્યારે તમે બધાની ઉપર વટ બેહી ગયા હતા, ખબર છે ને? હા, તમે કોઈનું માનતા તો નહોતા. બધા કહેતા હતા છોકરી ઘણી રૂપાળી છે, પણ હું કામની, સંસ્કાર જ નથી જરાય. તો અને આ શરત મૂકી ત્યારે જ તમને ખબર ન પડે. આ મમ્મી પપ્પા બધા બેઠા. એક કામ કરો, તમારી સિરિયસ વાત રહેવા દો. હા, હું મારી સિરિયસ વાત લઈને જ્યાં જવાનું હતું ત્યાં મમ્મી પાસે જ જતો રહું. પણ જો આ ઘરમાં ભાગલા ન પડાવતો મહેરબાની કરીને. આટલા વર્ષમાં કોઈ દી આપણને પાડોશી કઈ કઈ નથી ગયું. અને આ વહુ આવશે ને તો કઈ એક કઈને વહી જાહે. એ જોયું જાય છે પછી. અત્યારે હું ત્યાં સુધી પહોંચી જાઉં. હેતલ, મારો ફોન અંદર ક્યાંય પડ્યો છે જોતો? મેં નથી જોયો તમારો ફોન.
હેતલ મારે કામ હતું ફોનમાં. જો ને ક્યાંક અંદર પડ્યો હોય તો લેતી આવ ને. પણ હું રૂમમાં નહોતી ને, હું અહીંયા નીચે કચરા પોતા કરતી હતી. શું થયું આમ ઉદાસ કેમ છે? તમને તો ખબર છે, હા આખો દિવસ ઘરનું કામ હું એકલી કરું, હું કેટલી થાકી જાઉં. હા ખબર છે મને. હા ઘરમાં નવા વહુ આવ્યા છે, એ ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે, કોઈ કામ તો કરવાના નથી મહારાણી. હે જ અને ને. આમ પણ મમ્મી પણ આજે ફરિયાદ કરતા હતા શું? કે હા ધામીની વહુ આવ્યા છે ને હમ, તો તારી બાઈને જપીને બેસવા નથી દેતા. સાચી વાત છે. હા એનું ટિફિન હું કરું, અને તમને ખબર છે આ હોટલમાંથી પાર્સલ જમવાનું મગાવે છે ને કેટલો બગાડ થાય છે. અરે પણ શું કામ મગાવતા હશે હોટલમાંથી પાર્સલ? 1000 વખત કહ્યું છે કે તું ઘરની રસોઈ બનાવી આપે છે તો પછી હોટલમાંથી મગાવવાની જરૂર શું છે? હે પણ ને. કોઈ વાતે માનશે નહીં હે. એમને કંઈ કહેવા છે પણ નહીં, કારણ કે શ્રી દેવેન સાહેબ શરતો ઉપર શરતો માનીને આ મહારાણીને ઘરમાં લાવ્યા છે. હવે તો નવું લાવ્યા. શું નવું લાવ્યા? આજે હું રસોડામાં કામ કરતી હતી ને, હા. તો શ્રીદેવેન આવ્યો. મને કે ભાભી મારે તમને એક વાત કરવી છે. મેં કીધું બોલો ને, શું વાત હતી? અને આમ એટલા બધા હાફડા ફાફડા હતા ને કે વાત નહીં પૂછો. કેમ શું કંઈ પ્રોબ્લેમ જેવું હતું? હા બહુ મોટો પ્રોબ્લેમ છે. કેમ? હા, મહારાણીએ નોખું થવાનું કીધું છે એને. મને કે તમે ભાઈને મનાવો અને વાત કરો કે અમારે બેને નોખું થવું. મેં કીધું જો હું તારા ભાઈને વાત નહીં કરું, હો વાતની એક વાત. અને તારા ભાઈ મારી વાત માનતાય નથી કઈ. ખબર જ હતી મને. એક દિવસ ઘરમાં આવી જ નોબત આવીને ઊભી રહેવાની છે. આમ પણ 1000 વખત સમજાવ્યો હતો કે રેવા દે, મુસીબતને સામે ચાલીને ગળે ના લગાવાય. પણ ના, આ મુસીબતની સામે મારો ભાઈ બાથ ના પીડે તો એનું નામ શ્રીદેવેન શાનું? હા, હે જ ને. સામે ચાલીને ગયો હતો બધ ભરવા કે ના ના આવતી રે મુસીબત, જેટલી આવવી હોય એટલી અમે લડી લઈશું. હા જો હવે લડે છે એકલો એકલો. હા ક્યારેક તને વાત કરે છે, ક્યારેક ઓફિસમાં મને વાત કરે છે, ક્યારેક મમ્મીની સાથે બેઠો બેઠો પણ રડતો હોય છે. કેટલો ત્રાસ આપે છે ઓલી, એને કઈ વિચાર નહીં આવતો હોય. મને તો બતાવતો તો ઓફિસમાં કે જુઓ મોટા ભાઈ, વોટ્સઅપમાં નિયમો મોકલ્યા છે, આ બધા નિયમોનું આ બધા કામનું મારે પાલન કરવાનું છે, અને આટલા કામ જો આજના દિવસમાં પૂરા નહીં કરું ને તો સાંજે મારો વારો પડી જશે. પડે જ છે રોજ સાંજે વારો. આપણને એવું લાગે છે, બાકી આ દેવેનભાઈ છે ને ઓલી કેટલું બોલે ને દેવેનભાઈ હેઠું મોઢું કરીને બધું સાંભળતા જ હોય છે. સાંભળવું જ પડે ને. હા હા જ્યારે શરતો માનીને બૈરીને ઘરમાં લાવ્યા હોય ત્યારે માનવું જ પડે. અને આમ પણ હવે તો શ્રીદેવેન એના હાથ નીચે છે, કારણ કે હવે તો લગ્ન થઈ ચૂક્યા છે, કંઈ કરી પણ નહીં શકે. બરાબરની બકરી ડબ્બામાં પુરાણી છે, નહીં બહાર નીકળી શકે કે નહીં ડબ્બાને સાથે લઈને ચાલી શકે. હા ઓલા નથી કહેતા હલવાણી ગરબે રમી, એની જેવું જ છે. હા રમશે હવે. હા હું તો ને હું તી કર્યા કરશે બને ડખો, આપણે શું? હા તો તમે શું વિચાર્યું? ઈ તો કયો પેલા એને નોખું થાવું છે તો. એનું શું વિચાર્યું? કઈ નોકું થોડી થવાનું હોય. જ ને. આમ પણ આ તો ઘરના બધા લોકો કયા કરે, અને કોઈ નવી આવેલી વહુ ઉપર વિશ્વાસ રાખીને કઈ હા દેવેન જો તને આવી બધી વાત કરતો હોય ને તો એને જ મૂર્ખો કહેવાય. એનાથી મોટો મૂર્ખો કઈ ગોતવા ના જવો પડે. મેં ચોખ્ખું તમારી જેમ જ ના પાડી. મેં કીધું જો દેવેનભાઈ આજ સુધી કોઈ પાડોશી આપણને કઈ નથી ગયું, એટલે આ નોખી થવાની વાત કરશો ને તો સમાજમાં અને આપણા સદાવાલામાં ખબર પડશે કે આ 2 દિવસથી નવી વહુ આવીને ઘરના ભાગલા પડ્યા. હા, અને વાત તો મારો જ આવશે કે જેઠાણી હશે માથા ભારે. જો આમ જોવા જઈએ ને તો મને બીજો પણ વિચાર આવી રહ્યો છે. શું? હા બિચારો દેવેન, જો આ સમયમાં એ બિચારો કરી પણ શું શકવાનો છે? આપણે જેને મદદ કરવી પડશે. જો એને આવી રીતે મુસીબતમાંથી બહાર કાઢવો હશે ને તો હા ભાઈ ભાભી સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? હા ભલે ને કદાચ જો ઘરના ભાગલા પાડવાના થાય અને જુદા થવાની વાત આવે તો આપણે બંને ના નથી પાડવી. આપણે કહી દઈશું કે ઓકે તમારે ભાગલા પાડવા હોય ને તો પાડી નાખો. પણ તમે એક જોતા આમ વિચારો ને તો આ ઘરમાં જેટલા દબાયેલા છે તો આ બહાર જશે ને ભાગલા પડીને તો આ મેડમ તો એક હળીના 2 કટકા નહીં કરે ને, બધું કામ દેવેનભાઈને કરવું પડશે. પણ જો મારો અહીંયા તો ભાઈ, હું છું એટલે કામ ચાલે છે બધું. જો હેતલ મારો ભાઈ બિચારો પહેલા પીસાતો હતો ત્યારે મારા ભાઈનો વિચાર કરીને એના લગ્ન તો કરાવી દીધા ને. એવી જ રીતે હજી પણ આપણે એનો જ વિચાર કરવાનો છે. જો એ બિચારો સુખી થતો હોય અને એના ઘરમાં દુઃખ ના આવે ને તો પછી જુદા થઈ જવામાં જ ભલાઈ છે. હા તો. અને આમ પણ આપણે લોકો મોટા છીએ, થોડું ઘણું જતું આવતું કરીને એ બંને સાથે રહી શકે ને એવો જ કંઈ પ્લાન કરવાનો. તમારી વાત એ સાચી. હે બેનું ઘર શાંતિથી હાલતું હોય તો આપણને શું વાંધો હોય? હા પણ શાંતિથી ચાલે તો ને. આમ ને આમ જો રહેશે ને તો મને લાગે છે એક ના એક દિવસ આ શ્રીદેવેન છે ને ગાંડો થઈ જશે. સાચી વાત છે તમારી.
કંઈ નહીં, આજે હું ટિફિન નહીં બનાવું એટલે તમે બહાર જમી લેજો. તું કેમ ટિફિન નહીં બનાવે યાર? થાકી ગઈ છું ને. હેતલ આવું નહીં કરને. તું જાણે છે ને મને બહારનું જમવાનું નથી ભાવતું. સારું કંઈ નહીં, ખાલી રોટલી બનાવી આપું છું. શાક તો બહારનું ચાલશે કે? દહીં ખાઈ લેજો. ઓકે ચાલશે. મારો ફોન અંદર પડ્યો છે, લઈને આપી જા ને પ્લીઝ. હા. હા